ઉનાળાની ઋતુમાં આપણે કાચી કેરીનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના અથાણાં, મુરબ્બો, ચટણી, શરબત, કચુંબર વગેરે બનાવતા હોઈએ છીએ. કેરીનું સેવન કરવાથી ગરમીના કારણે લાગતી લૂની સામે રક્ષણ મળે છે અને શરીરને ડિહાઇડ્રેટ થતું અટકાવે છે. તો આજે આપણે ગોળનો ઉપયોગ કરીને ઉનાળાની ગરમીમાં પીવાની મજા પડે તેવો કાચી કેરીનો બાફલો બનાવીશું અને તેને સ્ટોર કરવાની બધી જ ટિપ્સ આ વિડીયોમાં જાણીશું. તો તેને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. રેસીપી પસંદ આવે તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. બાફલો બનાવવા માટે મેં 500 ગ્રામ કાચી કેરીને પાણીથી સરખી રીતે ધોઈ એક ચાળણીમાં કાઢી દીધી છે. તમે દેશી, તોતાપુરી, રાજાપુરી કે બીજી કોઈ પણ કાચી કેરી લઈ શકો છો, પરંતુ તે રેસા વિનાની અને ગોટલાવાળી હોય તેવી જ લેવી. હવે કેરીના ઉપરના ભાગે જે ડીટા રહેલા હોય તેને ચપ્પા વડે કાઢી તેને પ્રેશર કુકરમાં ગોઠવીશું. કેરીની છાલ ઉપર જો ડાઘ પડેલા હોય તો તેને પણ થોડી છોલી લેવી. બધી જ કેરીને કુકરમાં ગોઠવ્યા પછી તેમાં સ્વાદ પ્રમાણે અથવા તો 1 ચમચી મીઠું અને કેરી ડૂબે તેટલું અથવા તો અઢી કપ પાણી ઉમેરી કુકરનું ઢાંકણ બંધ કરી મધ્યમ આંચ પર 4 થી 5 વિસલ થાય ત્યાં સુધી તેને પ્રેશર કૂક કરીશું. ટ્રેડિશનલ રીતે કેરીનો બાફલો આ રીતે કુકરમાં કેરીને બાફીને જ બનાવવામાં આવે છે. 5 વિસલ થાય એટલે ગેસ બંધ કરી કુકર ઠંડુ પડે એટલે ઢાંકણ ખોલીને ચેક કરીશું. બધી જ કેરી સરખી રીતે બફાઈ ગઈ છે. કુકરનું ઢાંકણ ખોલ્યા બાદ કેરીને 10 થી 15 મિનિટ માટે ઠંડી થવા દેવી. ત્યારબાદ કેરીની છાલની અંદર અને ગોટલા ઉપર જે પલ્પ લાગેલો હોય તેને હળવા હાથે મસળી અને પાણીમાં એકઠો કરીશું. જો તમે બાફલો બનાવતી વખતે ગોટલીવાળી કેરીનો ઉપયોગ કરશો તો તેની કડવાશ પાણીમાં બેસી જશે અને બાફલો ટેસ્ટમાં સારો નહીં બને. કેરીના જે ગોટલા છે તેને તમે તડકામાં સૂકવી પછી તેને તોડી અંદરથી જે ગોટલી નીકળે તેને કુકરમાં બાફીને તેનો મુખવાસ પણ બનાવી શકો છો. જે લોકોના શરીરમાં વિટામિન B12ની ઉણપ હોય તેઓએ ગોટલીના મુખવાસનું સેવન અવશ્ય કરવું જોઈએ. આ રીતે વારાફરતી આપણે બધી જ કેરીના ગોટલા અને છાલને સરખી રીતે સાફ કરી લઈશું. બધી જ સામગ્રીના માપ મેં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. આ રીતે બધી જ કેરીનો પલ્પ પાણીમાં એકઠો થયો છે, પરંતુ તેમાં કેરીના ચંક્સ દેખાય છે. જેથી તેને એકરસ કરવા માટે તેને ઇલેક્ટ્રિક બ્લેન્ડર વડે સરખી રીતે બ્લેન્ડ કરી લઈશું. જો કેરીમાં રેસાનું પ્રમાણ રહેલું હોય તો બ્લેન્ડ કર્યા પછી તેને ગાળી લેવું, ત્યારબાદ જ આગળની પ્રોસેસ કરવી. હવે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને આ રીતનું એકદમ પાતળું મિશ્રણ તૈયાર કરીશું. તૈયાર કરેલા મિશ્રણને ઉકાળવા માટે કોઈ જાડી ઊંડી તપેલી અથવા તો કડાઈમાં કાઢી લઈશું. બાફલો બનાવતી વખતે શક્ય હોય ત્યાં સુધી ઊંડા વાસણનો જ ઉપયોગ કરવો, જેથી ઉકાળતી વખતે તેના છાંટા બહાર ન ઉડે. પછી તેમાં મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી સંચળ પાવડર અને 1.5 ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. કેરીને કુકરમાં બાફતી વખતે પણ આપણે 1 ચમચી મીઠું ઉમેર્યું હતું, એટલે અત્યારે પ્રમાણસર ઉમેરવું. તેની સાથે ગળપણ માટે 350 ગ્રામ ગોળ ઉમેરીશું. જો કેરીમાં ખટાશનું પ્રમાણ વધારે હોય તો તમે 500 ગ્રામ કેરીની સામે 500 ગ્રામ ગોળ પણ લઈ શકો છો. અને ગોળ ન ઉમેરવો હોય તો આ જ રીતે તમે ખાંડ અથવા તો ખડી સાકરનો ઉપયોગ કરીને પણ બાફલો બનાવી શકો છો. હવે ગોળ ઓગળે અને બધા જ મસાલા સરખા ભળે ત્યાં સુધી તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ રીતે ચમચા વડે સતત હલાવતા રહીશું. 10 મિનિટ સુધી ગરમ કર્યા બાદ ગોળ સરસ ઓગળી ગયો છે. હજુ પણ મિશ્રણ ઉકળીને 50% જેટલું રહે ત્યાં સુધી ચમચા વડે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. ટોટલ 35 થી 40 મિનિટ બાદ હવે મિશ્રણ આ રીતનું ઘટ થાય એટલે ગેસ બંધ કરી તેને મિનિમમ 2 થી 3 કલાક માટે ઢાંકીને મૂકી રાખીશું, જેથી તે સરખું ઠંડુ થઈ જશે. જો તમારે ખાંડનો ઉપયોગ કરીને આમ પન્ના એટલે કે બાફલો બનાવતા શીખવું હોય તો તેની વિડીયોની લિંક આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. આ રીતે તૈયાર કરેલા સિરપને તમે કાચની એરટાઇટ બોટલ કે બરણીમાં ભરીને 1 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમને બાફલો પીવાની ઈચ્છા થાય ત્યારે આ સિરપનો ઉપયોગ કરીને ફક્ત અડધી મિનિટમાં બનાવી શકાય છે. 2 ગ્લાસમાં બરફના ટુકડા ઉમેરી તેમાં 2 ટેબલસ્પૂન જેટલું આ સિરપ ઉમેરીશું અને તેના ઉપર ફ્રીજમાંથી કાઢેલું ઠંડુ પાણી ઉમેરી મિક્સ કરી તૈયાર કરેલા બાફલાને આપણે સર્વ કરીશું. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો.
ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.